નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 25 મે 2026 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી આ ક્લાસ શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો કયા વર્ષ લોન્ચ કરેલ ચંદ્રયાન 3 2026 AIAA ગોલ્ડન ઓસ્ટ્રોનિકલ એવોર્ડ મળ્યો છે એને? તો 3 છે ચંદ્રયાન 3. યાદ રાખવાની શોર્ટ ટ્રિક આપું, ક્યારે કન્ફ્યુઝન થાય તો 2023 લોન્ચ કરેલું છે, 23 ઓગસ્ટ 2023. તો ડબલ વખત 23 આવે છે તો આપણને આસાનીથી યાદ રહી જાય આ પદ. તો ચંદ્રયાન 3 2026 આ એવોર્ડ જીત્યો છે, જે ભારતનું ચંદ્રયાન 3 ચંદ્ર મિશન અમેરિકન ઇન્સ્ટિટ્યુશન ઓફ એરોનોટિક્સ એન્ડ એસ્ટ્રોનોટિક્સ દ્વારા 2021 એટલે કે 21 મે ના રોજ વોશિંગ્ટન ડીસીમાં રજૂ કરાયેલ 2026 ગોલ્ડન ઓસ્ટ્રોનિકલ એવોર્ડથી સન્માનિત થયું છે. અને 23 ઓગસ્ટ 2023 ના રોજ ચંદ્રયાન 3 જે આપણે ચંદ્ર એટલે કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પાસે સોફ્ટ રિટેલ લેન્ડિંગ કર્યું હતું અને આ હાસિલ કરનાર ભારત પ્રથમ દેશ બન્યો હતો. ચંદ્ર પર જે સફળતાપૂર્વક કરનાર વિશ્વનો ચોથો દેશ બન્યો હતો. જ્યારે દક્ષિણ ધ્રુવની વાત કરીએ તો દક્ષિણ ધ્રુવ ઉપર ઉતરનાર આ પહેલો દેશ હતો. તો ખાસ મહત્વની માહિતી છે, કન્ફ્યુઝન ન થાય. આમ ચોથો દેશ હતો તો પહેલા 3 તો કે અમેરિકા, રશિયા અને ત્યારબાદ ચીન, પછી આ ચોથો દેશ બન્યો હતો. હવે આ ગોલ્ડન ઓસ્ટ્રોનિકલ પ્રાઇઝની વાત કરીએ તો અવકાશ વિજ્ઞાન અને જે રોકેટ ટેકનોલોજી ક્ષેત્રના ખૂબ જ પ્રતિષ્ઠિત પુરસ્કાર છે. આધુનિક રોકેટ જે વિજ્ઞાનના પિતા રોબર્ટ એસ છે ને એની યાદમાં આપવામાં આવે છે. ગ્રાડસની સ્મૃતિમાં આ એવોર્ડ આપવામાં આવે છે. તો ખાસ મહત્વનો છે આ એવોર્ડ જે હાલ ચંદ્રયાન 3 ને મળ્યો છે. તો ખાસ એની થોડીક વધારે વાત કરી લઈએ. ચંદ્રયાન 3 ની આ પુરસ્કારની વાત કરી લીધી, વિજ્ઞાનોને અને બધીને મળે છે. ચંદ્રયાન 3 ની વાત કરીએ તો એ 14 જુલાઈ 2023 ના રોજ એટલે કે 23 ઓગસ્ટ 2023 ના રોજ રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે આપણે, કારણ કે 14 જુલાઈ લોન્ચ કર્યો હતો, 23 ઓગસ્ટ અહીંયા પૂગી ગયો હતો. ક્યારથી તો કે સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કર્યો હતો. ક્યુ રોકેટ હતું? LV-M3M4 એટલે એને બાહુબલી અથવા તો ફેડબોય આપણે નામ આપ્યું હતું. લેન્ડર તો કે વિક્રમ અને લોવર તો કે પ્રજ્ઞાન હતું. પ્રોજેક્ટ ડિરેક્ટર PV મિથુવેલન હતા, નામ પૂછાઈ ગયું તો યાદ રાખવું. અને ચંદ્ર પર જ્યાં ચંદ્રથી ઉતર્યું હતું એ સ્થળનું નામ આપણે રાખી દીધું હતું શિવ શક્તિ. તો આ મહત્વનું છે તો આપણને યાદ રાખવું પડશે. ત્યારબાદ ક્યુ રાજ્ય કેબિનેટ સ્તરે સમર્પિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પોર્ટફોલિયો બનનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે? તો કેરળે ટૂંકમાં એક વિભાગ શરૂ કર્યો છે જે AI ની મદદથી દેશનો વિકાસ અથવા તો રાજ્યનો વિકાસ કરશે. કેરળ કેબિનેટ સ્તર સમર્પિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પોર્ટફોલિયો બનાવનાર પ્રથમ ભારતનું રાજ્ય બન્યું છે. આ પગલું AI ડિજિટલ નવીનતા ઉભરતી તકનીકો માટે મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી આવી અને કેરળ વ્યવહારાત્મક રચના દર્શાવે છે. કેરળ પહેલાથી જ સમર્પિત AI નીતિ માટે યોજનાની જાહેરાત કરી ચૂક્યું છે, કારણ કે AI નીતિ અમલ કરનારી કેરળ હતું. આંતરરાષ્ટ્રીય AI અને જનરેટિવ AI કોન્ક્લેવનું આયોજન પણ હમણાં અહીંયા કર્યું હતું. રાજ્યમાં IT વિઝન 2031 છે, એમાં કેરળ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મિશનને સામેલ કરશે. આના અંતર્ગત આનો હેતુ AI માં કૌશલ્ય 10 લાખ નાગરિકોને તાલીમ આપવામાં આવશે. એ નવી ટેકનોલોજી રોજગારમાં વધારો કરશે. સ્ટાર્ટઅપ અને કંપનીઓ વગેરે આવશે. અહીંયા સરકારી કામ ઝડપથી થશે, સ્માર્ટ રીતે બનશે અને જાહેર સેવા AI નો ઉપયોગ થશે. અને આ કેરળ પછી આવું કરનાર જે આપણા થલાપતિ વિજય છે ને, એને કરી દીધી જાહેરાત. એટલે તમિલનાડુ બીજું રાજ્ય બન્યું છે, કેરળ પ્રથમ બન્યું છે. તો ખાસ મહત્વનું છે તો આપણને યાદ રહેવું જોઈએ. ત્યારબાદ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કયા દેશના સિઓલમાં ભારતનું યુદ્ધ સ્મારકનું ઉદ્ઘાટન કર્યું છે? તો દક્ષિણ કોરિયામાં ઉદ્ઘાટન કરી આવ્યા છે, કારણ કે 75 વર્ષની આ વર્ષગાંઠ છે. તેના નિમિત્તે રાજનાથસિંહ ગયા હતા અને અહીંયા ઉદ્ઘાટન કરી આવ્યા. તો સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ અને કોરિયાના જે પ્રજાસત્તાક દેશના ભક્તના વેન્ટ્રલ બાબતોના પ્રધાન પોન્ટ ઓહ યુન એ બેએ મળી અને બુધવારે સિયોલમાં ઇમેજિંગ પાર્ક ખાતે ભારત યુદ્ધ સ્મારક સંયુક્ત રીતે ઉદ્ઘાટન કર્યું છે. હવે આ ઇમેજિંગ પાર્ક તો કે સિયોલ જે દક્ષિણ કોરિયાનું કેપિટલ છે ત્યાં જ આવેલું છે. કોરિયન યુદ્ધની 75મી વર્ષગાંઠની યાદમાં આ સંઘર્ષ દરમિયાન ભારતીય સૈનિકોના યોગદાનને સન્માન આપે છે. હવે કોરિયન યુદ્ધ વિશે વાત કરી લઈએ
1950 થી 1953 દરમિયાન ભારતીય સૈનિકોએ ભારતીય સેનામાં જે 60 પેરા ફિલ્ડ એમ્બ્યુલન્સ યુનિટ ઘાયલ સૈનિકોને અને નાગરિકોને સારવાર કરવા માટે દક્ષિણ કોરિયા મોકલ્યા હતા. આ યુનિટ 627 સૈનિકો હતા, જેને આશરે 22.2 લાખ દર્દીઓની સારવાર કરી હતી. અને તેની બહાદુરી અને સેવાના કારણે જ મશરૂમ એજન્ટ્સ એવું ઉપનામ મળ્યું હતું. ત્યારે આપણા સૈનિકોને એ તો મહત્વનું જ છે આપણા માટે. હવે ઇમેજિંગ પાર્કની વાત કરીએ તો કોરિયન યુદ્ધ પછી યુદ્ધના કેદીઓને અહીં રાખવામાં આવ્યા હતા અને 1954 અહીં હિંદનગર એવું નામનું કેમ્પસ બનાવવામાં આવ્યું હતું. લગભગ 22,000 યુદ્ધ કેદીઓ તેમના દેશ પાછા મોકલવામાં આવ્યા હતા. તે પહેલા અહીં રાખ્યા હતા એટલા માટે. અને આ સ્થળ ભારત અને દક્ષિણ કોરિયા બંનેમાંથી ઐતિહાસિક મહત્વ છે, એટલે ત્યાં જ આપણે બનાવ્યું છે સ્મારક. અને દક્ષિણ કોરિયામાં બનાવ્યું છે, જેનું કેપિટલ સિયોલ છે. સરળ તો કે દક્ષિણ કોરિયન વોન છે અને પ્રમુખ લી છે મ્યુંગ છે. તો ખાસ આ મહત્વની બેઝિક માહિતી આપણને યાદ રહેવી જોઈએ. ત્યારબાદ નેક્સ્ટ જનરેશન ઓફશોર પેટ્રોલ વેસલ સંઘમિત્રા એ ક્યાં લોન્ચ કરવામાં આવ્યું છે? તો કલકત્તા ખાતે લોન્ચ કરવામાં આવ્યું છે અને કલકત્તા શિપ બિલ્ડિંગ્સ લિમિટેડે બનાવ્યું છે. જોઈ લઈએ. ભારતીય નૌકાદળનું સ્વદેશી નિર્મિત જહાજ કાર્યક્રમ હેઠળ કલકત્તા ગાર્ડન્સ રિસ પબ્લિક્સ એન્ડ એન્જિનિયર્સ ખાતે સંઘમિત્રા લોન્ચ કરવામાં આવ્યું છે. આ જહાજ જે કલકત્તાનું છે એ ગોવા શિપયાર્ડ લિમિટેડ ખાતે 11 નેક્સ્ટ જનરેશન ઓફશોર પેટ્રોલ વેસલનું બનાવવાનું ભારતનું નૌકાદળનો એક પ્રોજેક્ટ છે, એનું મહત્વનું છે. હવે એક 7 બનાવી રહ્યું છે, એક 8 બનાવી રહ્યું છે, એટલે સોરી એક 7 ને એક 8 નહીં, બે વચ્ચે 15 બનાવી 11 બનાવી રહ્યા છે. આ સ્વદેશી રીતે બનેલ જહાજ દરિયાની દેખરેખ, દરિયાકાંઠાનું સંરક્ષણ અને સાહસિયાગીરી, વિવિધ પેટ્રોલિયમ શોધખોળ, બચાવ અને માનવવાદી સહાય, આપત્તિ રાહત વગેરે જેવી કામગીરીઓ કરશે. આ જહાજનું નામ સમ્રાટ અશોકની પુત્રી સંઘમિત્રા છે એના નામ ઉપર રાખ્યું છે. તમે ક્યાંક ઇતિહાસમાં વાંચ્યું છે, કારણ કે સંઘમિત્રા અને મહેન્દ્ર બંનેને મોકલ્યા હતા શ્રીલંકામાં 3જી સદીમાં બીસીમાં, અને એ તો બૌદ્ધ ધર્મનો પ્રસાર કરવા માટે શ્રીલંકા ગયા હતા. તો આ ખાસ મહત્વનું છે આપણા માટે, એટલા એનું નામ રાખ્યું છે. હવે આ જે NGOPVT એનું ફૂલ ફોર્મ થાય છે નેક્સ્ટ જનરેશન ઓફશોર પેટ્રોલિયમ વેસલ, જે લોન્ચ થયું ને એની વાત કરી લઈએ. આ એક આધુનિક જહાજ હોય તે સમુદ્રનું નિરીક્ષણ કરે, સરહદની સુરક્ષા કરે, દાણચોરી અને દરિયાઈ ગુના અટકાવે, આપત્તિ રાહત અને બચાવ કામગીરીમાં વપરાય. અને કુલ આવા 11 આપણે બનાવવાના છે, જેનું નિર્માણ 7 તો કે ગોવા બનાવી છે અને 4 તો કે કલકત્તા બનાવવાનું છે. એમાં ગોવાએ એનું પેલું લોન્ચ કરી દીધું, હવે કલકત્તાએ એનું પેલું લોન્ચ કરી દીધું. કલકત્તાનું પેલું આપણે જોઈ ગયા સંઘમિત્રા છે. જ્યારે ગોવાના પેલાની વાત કરીએ તો 86 છે, એની આપણે વાત કરી હતી ગોવા શિપયાર્ડ લિમિટેડે આ લોન્ચ કર્યું હતું. આ મહત્વનું છે, આના માટે ઘણું એવું બજેટ ફાળવવામાં આવ્યું છે, જે આપણે નથી યાદ રાખવું. ખાલી આ જહાજોના નામ યાદ રાખો, એમાં પેલું છે એટલે મહત્વ ધરાવે છે. ત્યારબાદ ઉત્તર પ્રદેશના રાયબરેલી ખાતે વીર પાચીની પ્રતિમાનું અનાવરણ કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો રાહુલ ગાંધીએ અનાવરણ કર્યું, કારણ કે રાયબરેલી છે એની જ નામે આમ તો મોસ્ટ ઓફ રહે છે. તાજેતરમાં જ 1857ના વિદ્રોહમાં ભૂલી ગયેલા નાયક તરીકે ગણાતા વિરુપાક્ષી અથવા તો વીરાપાસી જે પ્રતિમા રાયબરેલીમાં અનાવરણ કરવામાં આવ્યું, જેનાથી ભારતની સ્વાતંત્રતા સંગ્રામમાં તેના યોગદાન નવેસરથી ધ્યાન ખેંચાય છે. 1857માં જે પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં વીરાપાસીએ અંગ્રેજો સામે લડત આપી હતી. લોકવાયકા મુજબ અંગ્રેજોના રાણા ગેદી માધર ભક્તસિંહ છે ને આના સેનાપતિ હતા વીરાપાસી. આ ભક્ત છે ને એના, અને એને બસાવ્યા હતા, કેદમાંથી મુક્ત કર્યા હતા, અને આ અદ્ભુત હિંમત એની મહત્વ માટે જ આને વખણાય છે. રાહુલ ગાંધીએ સંસદીય મત વિસ્તાર રાયબરેલીના લુધવાણી ગામ પાસે સમુદાય મહાન અને તેના વીરાપાક્ષીની પ્રતિમાનું અનાવરણ કર્યું છે. અને રાહુલ ગાંધીએ આને એક નામ પણ આપ્યું છે શૌર્ય અને સંઘર્ષની પ્રતિમા. તો ખાસ મહત્વની આ પ્રતિમા બનશે, આપણને યાદ રાખવી, ઉત્તર પ્રદેશમાં આવેલી છે. ત્યારબાદ પ્લાન્ટ ઓપન જે ક્રિસ્ટોફર વન જીનોમ એડ્રિક પ્લેટફોર્મ એ કયા રાજ્યની સેન્ટ્રલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યુશને વિકસાવ્યું છે? તો ઓડિશાના કટકમાં આવેલી રાઇસ ઇન્સ્ટિટ્યુશન છે અને એક સેન્ટર છે, બંને મળીને વિકસાવ્યું છે. ભારતીય કૃષિ સંશોધન પરિષદ અને સેન્ટ્રલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યુશનના વૈજ્ઞાનિકો કટકમાં પ્લાન્ટ ઓપન ક્રિસ્ટપ્સ વિકસાવ્યું છે. આ પ્લાન્ટ ઓપન ક્રિસ્ટપ 1 એ છોડ માટે વિશ્વનું પ્રથમ કૃત્રિમ બુદ્ધિ ડિઝાઇન કરેલું જીનોમ એડિટિંગ પ્લેટફોર્મ છે, જે ચોખાનો ઉપયોગ મોડલ પાક તરીકે ઉપયોગ કર્યો અને આ વિકસાવ્યું છે, તો મહત્વનું બની રહ્યું છે. હવે આ ટેકનોલોજી શું છે આની થોડીક વાત કરી લઈએ.
તો 16માં ડીએનએ ખૂબ જ ચોક્કસ પ્રમાણમાં ફેરફાર કરવામાં આવશે, જેને આપણે સ્માર્ટ ટૂલ કહેશું. ટૂંકમાં 16 જો આગળ જતા સુકાઈ જાય તો એમાં કયા ડીએનએ ઘટે અથવા તો એના કયા જેનોમ છે એના લીધે આ થાય છે, તો એના ઉપર રિસર્ચ કર્યું. પછી આગળ જતા એમાં ફાલ ફૂલ એ બધી ટૂંકમાં રિસર્ચ કરીને જે જીનોમ ઘટતા હોય ને એ આમાં પ્રોવાઈડ કરી દેવામાં આવે ને એ ટાઈપનું બિયારણ બને. પહેલા વૈજ્ઞાનિકો જનની સંપાદન માટે ચોક્કસ બેક્ટેરિયા અથવા તો પ્રોટીનનો ઉપયોગ કરતા, તે આગળ જતા ખતરામાં સાબિત થતા, આનો આધાર રાખવો પડતો. પરંતુ હવે એઆઈ દમ અને વધુ સારી ડિઝાઇન બનાવી દેશે એ જે ડાયરેક્ટ આપણે જમીનમાં સ્થાપિત કરી દેવાનું. ટૂંકમાં જમીન સંપાદનનો અર્થ એ થશે કે છોડનું ડીએનએ નાનું અને જરૂરી ફેરફાર કરવામાં આવે, એટલે કંઈ વધારે આડઅસરો નહીં થાય. જેમ કે પાક ઝડપથી બગડશે એ મજબૂત બનાવશું, ઓછું પાણી સહન કરી શકે એટલે દુષ્કાળમાં પણ ઉગી શકે, એ ટાઈપનું બધી કરવાના છે આપણે અગાઉની જે ઓલી થાય ને એ બધીને મુશ્કેલીઓને ધ્યાનમાં લઈને. જ્યારે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચની વાત કરી લઈએ, એના સહયોગથી ઓડિશાનું કટકવારી આ સંસ્થા બનાવી રહી છે. 16 જુલાઈ 1929ના રોજ આની સ્થાપના થઈ હતી. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. ડિરેક્ટર મંગીલાલ જાટ છે. તો ખાસ મહત્વનું બની રહ્યું છે આ સંસ્થા, આપણને યાદ રહેવી જોઈએ. ત્યારબાદ મેટ્રિકના ગ્લોબલ વોટર સમિટ 2026માં કયા શહેરના વોટર સપ્લાય એન્ડ જે સર્વિસ બોર્ડને સામેલ કરવામાં આવ્યું છે? તો આ બેંગ્લોરનું આ એક સર્વિસ બોર્ડ છે એને સામેલ કરવામાં આવ્યું છે. ઇમ્પોર્ટન્ટ શા માટે છે? તો કે વિશ્વના 5 જ આવા સંસ્થાઓને પસંદ કર્યું, એમાં બેંગ્લોર એક છે. તો સ્પેનના મેટ્રિકમાં યોજાઈ રહેલ ગ્લોબલ વોટર સમિટ 2026માં બેંગ્લોર વોટર સપ્લાય એન્ડ જે સિવિરેન્સ બોર્ડ એને ટોચની 5 વોટર યુટિલિટીમાં પસંદ તરીકે એક માન્યતા આપવામાં આવી છે. અને આ બેંગ્લોરનું તો કે યુટિલિટી ઓફ ધ યર જે શ્રેણીમાં સ્થાપિત કરવામાં એટલે કે પસંદ કરવામાં આવ્યું છે. આ આંતરરાષ્ટ્રીય જળ ક્ષેત્રે સર્વોચ્ચ માન્યતામાંનું એક ગણી શકીએ આપણે, કારણ કે 5માંથી જો આપણા ભારતનું એક આવતું હોય તો કેવી અદ્ભુત વાત કહેવાય. આ માન્યતા શહેર પાણી પુરવઠા, સ્વસ્થ વ્યવસ્થાપન, ટેકનોલોજીનું આદાન પ્રદાન, માળખાગત વિસ્તરણ, ટકાઉ ઉપયોગ, આ બધી એના છેલ્લા 3 વર્ષમાં જે બોર્ડે પ્રદર્શન બતાવ્યું ને એના માટે આ બોર્ડની પસંદગી થઈ છે. તો ખાસ મહત્વની બની રહી છે, આપણા માટે યાદ રાખવું. ત્યારબાદ કયા વૈજ્ઞાનિકે યુનાઇટેડ કિંગડમમાં રોયલ સોસાયટી ફેલો તરીકે ચૂંટવામાં આવ્યા છે? તો મહેન્દ્ર અગ્રવાલને ચૂંટવામાં આવ્યા છે, કારણ કે ગણિત શાસ્ત્રી છે, મહત્વના છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન ઓફ ટેકનોલોજી કાનપુરના ડાયરેક્ટર મહેન્દ્ર અગ્રવાલ 20 મે 2026ના રોજ રોયલ સોસાયટી ફેલો તરીકે ચૂંટવામાં આવ્યા છે. તેમણે એક્સ પ્રાઇમિક ટેસ્ટ એટલે કે અવિભાજ્ય આંકડાઓના ખૂબ જ મહત્વપૂર્ણ ગણિતિક પદ્ધતિ વિકસાવી છે. આ પદ્ધતિ કોમ્પ્યુટરને ઝડપથી નક્કી કરવામાં મદદ કરશે કે કોઈ સંખ્યા અવિભાજ્ય છે કે નહીં. આ શોધાને ખૂબ આસાનથી બનાવી છે. અને શાંતિ સ્વરૂપ ભટનાગર વિજ્ઞાન ટેકનોલોજી પુરસ્કાર 2003માં મળ્યો છે. એમાં 10+ કરી દે તો પદ્મશ્રી 2013માં મળ્યો છે. મહત્વનું છે. હવે રોયલ સોસાયટીની વાત કરી લઈએ તો યુનાઇટેડ કિંગડમની એક વૈધાનિક એકેડેમી છે. એની રચના 1660માં સ્થાપિત થઈ હતી. વિશ્વની સૌથી જૂની વિદ્વાનોની સોસાયટીમાંની આ એક છે, કારણ કે અગાઉ આઇઝેક ન્યૂટન, આલ્બર્ટ આઇન્સ્ટાઈન, ચાર્લ્સ ડાર્વિન વગેરે મહાન વૈજ્ઞાનિકો થઈ ચૂક્યા છે. એટલે આનું ખૂબ બધું મહત્વ છે, તો આપણને યાદ રાખવું પડશે. ત્યારબાદ કયા મંત્રાલયે જીવન મોબાઈલ એપ્લિકેશન અને સંતાયુ ડેશબોર્ડ શરૂ કર્યું છે? તો સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે આ શરૂ કર્યું છે. મહત્વનું છે. જીવનનો અર્થ તો કે જોઈન્ટ એડ્રીમ્સ એમ્પાયર્ડ એન્ડ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ નેટવર્ક થશે. આ એપ્લિકેશન ભારતમાં વૃદ્ધ નાગરિકોને સલામતી, આરોગ્ય સંભાળ, એક્સરેસ, કલ્યાણ સહાય, સામાજિક સમાવેશ સુવિધા વગેરે કરવાનું છે. ત્યારે સતાયુનો અર્થ તો કે સિનિયર હોસ્ટેડ કે આસિસ્ટન્ટ એન્ડ ટ્રેનિંગ ફોર યુટિલિટી થાય. આનો અર્થ તો કે વરિષ્ઠ નાગરિકોને સંભાળ અને સેવાને સમર્પિત આપશું. આ એક ડેશબોર્ડ છે જે વૃદ્ધોની સંભાળ રાખનારનો એટલે કે ઉપલબ્ધ હોય ને એ બધીને શું કહે તો કે રાજ્યવાર, જિલ્લાવાઇઝ વગેરે માહિતી તમને પ્રોવાઈડ થશે. તો આ 2 સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય જેના મંત્રી વિરેન્દ્ર કુમાર છે એને લોન્ચ કર્યું છે. તો ખાલી નામ પૂછાય એવી આશા છે, તો એ આપણને બધી એકવાર જોઈ લેવું. ત્યારબાદ બેટર નેવલ સ્ટોક્સ પુસ્તક કોણે લખ્યું છે, કોણે લોન્ચ કર્યું છે? બંને એક જ કહી શકાય. શ્યામ શ્રીનિવાસે રજૂ કર્યું છે આ પુસ્તક. જોઈ લઈએ આના વિશે. તો શ્યામ શ્રીનિવાસ તેમનું પ્રથમ પુસ્તક છે બેટર નેવલ સ્ટોક્સ લોન્ચ કર્યું. આ પુસ્તક ભારતીય બેન્કિંગ અને નાણાકીય સેવાના ક્ષેત્રમાં એના 30 વર્ષથી વધુ અનુભવ આધારિત છે, કારણ કે આ ફેડરલ બેંકના એમડી અને સીઈઓ રહી ચૂકેલા છે. તો ખાસ વધારે પડતું ઇકોનોમી ઉપરનું આ પુસ્તક છે,
તો આપણને એક પુસ્તક અને લેખક યાદ રાખવા. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરવો, તમારા મિત્રોને શેર કરવો, ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લઉં. હવે કાલનું રિવિઝન કરી લઈએ આપણે. તો વિશ્વ કાચબા દિવસ દર વર્ષે કયા દિવસે મનાવ્યો? તો આપણે 23 મેના રોજ આ દિવસ એક મનાવ્યો છે. કયા રાજ્યના કુંભલગઢ કિલ્લાને યુનેસ્કોના સર્વે અનુસાર વિશ્વની બીજી સૌથી લાંબી સતત દિવાલ ગણાવી છે? રાજસ્થાનનો કુંભલગઢ છે એને ગણાવી છે. તો પેલો કયા દેશમાં છે? ખાલી એટલું કહી દઉં. પ્રધાનમંત્રી મોદીને કઈ સંસ્થાનો સર્વ સન્માન એગ્રીકોલા મેડલ મળ્યો છે? તો ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનનો આ એવોર્ડ છે મળ્યો છે. કયા દેશે પ્રાચીન સભ્યતાઓ વચ્ચે સંવાદ અને મજબૂત બનાવવા માટે 2027 સાંસ્કૃતિક અને પર્યટનના વર્ષ તરીકે જાહેર કરી દીધું? ઇટાલી. અને એ લોથલનો વિકાસ કરવામાં મદદ કરશે. તાઇવાન ટ્રાવેલ લોંગ પુસ્તક 2024 આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર જીત્યો. તેના લેખક યાંગ સુઆંગ જીંગ છે. તો યાદ રાખવું આપણને. આ તો એનો તફાવત આવી ગયો. હવે પરંપરાગત મજૂર શોક સિસ્ટમને બદલવા માટે કઈ રાજ્ય સરકારે શ્રમિક મિત્ર એપ શરૂ કર્યું છે? હરિયાણાએ કર્યું છે. ખાસ કરીને સોરા નાબૂદ કરવાના છે. કયા ભારતીયને કોમનવેલ્થ ચેસ એસોસિએશનના ચેરમેન તરીકે ફરીથી ચૂંટ્યા છે? ભરતસિંહ ચૌહાણને પાછા ચૂંટવામાં આવ્યા છે. ભારતીય છે. પંજાબ નાગ વસંત સંરક્ષણ મહોત્સવ એ કયા રાજ્ય અથવા તો યુનિયન ટેરિટરીમાં મનાવવામાં આવે? જમ્મુ કાશ્મીરમાં મનાવવામાં આવે. યાદ રાખવો. ઇન્ડિયન સુપર લીગ 2024 નો ખિતાબ કઈ ફૂટબોલ ક્લબે જીત્યો છે? તો ઈસ્ટ બંગાળે જીત્યો છે, ઈસ્ટ કાશીને હરાવીને. યાદ રાખવું આપણને. તાજેતરમાં જ પ્રકાશિત થયેલ પુસ્તક ઓલ ટાઈમ ફેવરિટ ફ્રેન્ડશિપ સ્ટોરીઝ ના લેખક તો કે સ્કિન્ડ બ્રોન્ડ છે, રસ્કિંગ ધ બોન્ડ. તો આપણને નામ યાદ રહેવું જોઈએ. અને બસ આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો ક્લાસમાં મજા આવી હોય તો લાઈક કરો, એક સારી એવી કોમેન્ટ તો કરી શકો, તમારા મિત્રોને શેર કરી શકો. નવા હોય તો PDF સ્ટડી મટીરિયલ માટે ટેલિગ્રામમાં જોડાઈ જવું અને આ ચેનલને અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લેવી. તો ખાસ બસ આજના માટે એટલું જ રાખીએ. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.